નેશનલ હાઈવે 848 પર પુલની હાલત જર્જરિત બનતા રોડ પરથી સળિયા બહાર દેખાયા. કપરાડા તાલુકામાં આવેલા નેશનલ હાઈવે નંબર 848 પર આવેલા પુલની હાલત અત્યંત જર્જરિત બનતી જઈ રહી છે. લોકોના જણાવ્યા મુજબ પુલના સપાટી પરથી જે સળિયા બહાર દેખાઈ રહ્યા છે, જે કોઈપણ સમયે ગંભીર દુર્ઘટનાનું કારણ બની શકે છે. આ નાના પુલ પરથી દિવસભર મોટી સંખ્યામાં વાહનો અવરજવર કરે છે, જેમાંથી ભારે વાહનોનો પણ સમાવેશ થાય છે. પુલ પરથી સળિયા બહાર આવવાને કારણે વાહન ચાલકોને જોખમ ભોગવવું પડી રહ્યું છે. વરસાદી મોસમમાં સ્થિતિ વધુ કથળી શકે છે અને અકસ્માતની શક્યતા વધી શકે છે. ત્યારે સ્થાનિક રહેવાસીઓ અને મુસાફરો દ્વારા પુલની તાત્કાલિક મરામત માટે રજૂઆતો કરવામાં આવી રહી છે. તે છતાં હજુ સુધી કોઈ નિર્ધારિત પગલાં લેવામાં આવ્યા નથી. હવે વહીવટીતંત્ર દ્વારા શક્ય તેટલી વહેલી તકે પુલની તપાસ કરીને યોગ્ય કામગીરી હાથ ધરવી જરૂરી બની છે. તમે જો આ દિવસે તો માણસ સળિયા જોઈને ઊભા બી રહી જશે. રાત્રે શું કરશે? લોકો કેટલા અહીંયા અમારા સામે 1-2 ગાડીમાં તો ઠોકાયા છે, જેથી પંચર પડતા બચ્યો. અને સળિયા સામે નીકળેલા છે. ગાડી આવે છે એના ઓપોઝિટ સામે સળિયા છે. તમે વિચારો કે આમાં માણસ છે, ઠીક છે, 4 વ્હીલર મોટા વ્હીકલ છે એ તો કવર કરી લેશે, આમાં બાઇકવાળાને તો સીધું પગમાં કે શરીરમાં ઘૂસી જશે. તો એમાં આની જવાબદારી કોણ લેશે? માર્ગ વન વ્યવહાર છે, જે રોડ રસ્તાવાળા, એ લોકોએ બી જો અહીંયા તો પસાર થતા હશે, એ લોકો જોતા નહીં ગવર્મેન્ટ ઓફિસર, એનું શું કરવાનું?